નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિષય અને ચેપ્ટર નંબર 3 એનો વિભાગ F ના મોસ્ટ આઈએમપી કે બીજી એક્ઝામમાં જે પૂછાય એવા જે વિભાગ F માંથી 5 માર્કનો જે દાખલો પૂછાવાનો છે એમાં મોસ્ટ આઈએમપી ની દાખલાની આપણે ચર્ચા કરવાના છીએ। વિભાગ F નું સંપૂર્ણ સોલ્યુશન કરવાના નથી। તો શરૂઆત કરશું દાખલા નંબર 1 થી જે મોસ્ટ આઈએમપી છે। तो दाखला नंबर 1 ની અંદર કીધું છે એક શાળાના 55 વિદ્યાર્થીઓના ગુણની માહિતી નીચે આપેલી છે। ગુણ આપેલા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70। વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે 4, 7, 11, 14, 9, 7, 3। હવે આપણે જોઈએ એટલે કે અહીંયા આપણને વર્ગ આપી દીધા છે। દાખલા નંબર 1 એમાં પહેલું આપણને શું આપેલું છે? વર્ગ 0 થી 10, 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70। ઓકે, હવે આપણને આવૃત્તિ એટલે કે એને શું કહીશું આપણે? F આપી દીધા છે। 4, 7, 11, 14, 9, 7, 3 ટોટલ આપણને કેટલા કીધા છે? n બરાબર 55। ઓકે, હવે આના ઉપરથી આપણને કીધું છે કે જો 30% વિદ્યાર્થીઓ નો નાપાસ થયા હોય તો પાસ થવા માટે જરૂરી ગુણ મેળવો। હવે 30% કીધું છે તો અહીંયા 30% થી ઓછા ગુણ મેળવેલા છે। જો 30% વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય એટલે એનો મીનિંગ શું થાય? એનો મીનિંગ શું થાય કે નાપાસ ક્યારે થાય? 30% થી ઓછા ગુણ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તો આપણે પાસ થવા માટે કેટલા ગુણની જરૂર પડશે એ મેળવવાનું કીધું, એટલે કે D3 મેળવવાનું કીધું છે। તો આપણે પહેલા મેળવશું D3 મેળવવા માટે પહેલા આપણે અહીં શેની જરૂર પડશે? CF મેળવશું 4, 11, 22, 36, 45, 52 અને 55। ઓકે, હવે આપણે પહેલા શું મેળવશું? D3, કારણ કે 30% કીધું છે આપણને। તો D3 મેળવવા માટેનું સૂત્ર શું આવશે? 3 કૌંસની અંદર સતત આવૃત્તિ વિતરણ છે તો સતત આવૃત્તિ વિતરણ માટેનું સૂત્ર શું આવે? n/10 માં વર્ગની કિંમત અથવા તો માં અવલોકનની કિંમત। હવે 3 અને n એટલે કેટલા છે? 55 ભાગ્યા કેટલા કરશું? 10 એટલે કે 3 ગુણ્યા 5.5 એટલે કેટલા મળશે આપણને? 3 ગુણ્યા 5.5 એટલે કેટલા મળશે? 16.5 માં વર્ગની કિંમત। હવે તમે જુઓ કે CF ની અંદર જોવાનું કે 16.5 કેમાં આવેલા છે? તો કે છે 22 ની અંદર। આ વર્ગની અંદર 16.5 સમાયેલા છે, બરાબર? એટલે કે 16.5 22 ની અંદર આવે એની સામે કયો વર્ગ છે? 20 થી 30। તો હવે મોટું સૂત્ર યુઝ કરશું આપણે D3 બરાબર L વત્તા 3 કૌંસની અંદર n/10 માઈનસ CF છેદમાં F ગુણ્યા C। તો L એટલે આપણે અધસીમા કેટલી આપેલી છે? 20। તો 20 વત્તા 16.5 માઈનસ CF એટલે ઉપરની કેટલી આપેલી છે? 11 છેદમાં F એટલે 11 અને ગુણ્યા 10। રેડી? તો 20 વત્તા 16.5 માંથી આપણે 11 બાદ કરશું એટલે 5.5 ગુણ્યા કેટલા કરવાના? 10 એટલે કેટલા મળશે આપણને? 55 ભાગ્યા કેટલા કરવાના? 11। તો 55 ભાગ્યા 11 એટલે કેટલા મળશે? 5। તો 20 વત્તા કેટલા કરશું આપણે? 5। તો આ મળી ગઈ આપણને D3 ની કિંમત કેટલી? 25। એટલે કે પાસ થવા માટે કેટલા ગુણની જરૂર પડશે? 25 ગુણની। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન। આ પહેલો હતો આપણને, હવે એની અંદર આપણને બીજું શું કીધું છે? તો બીજા પ્રશ્નની અંદર કીધું છે કે જો સૌથી વધુ ગુણ મેળવનાર 5% વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની હોય તો તેનો ન્યૂનતમ ગુણ કેટલા હશે? એટલે કે સૌથી વધુ
માની લો કે 100 ગુણ, એમાંથી 5%, તો 100% માંથી આપણે 5% બાદ કરીએ તો કેટલા મળશે આપણને? 95. તો P95 મેળવવાના છે. તો અહીંયા આપણે બીજાની અંદર શું મેળવવાનું કીધું છે? P95. એટલે કે P95 મેળવવા માટેનું સૂત્ર શું થશે? 95 ગુણ્યા n/100 માં વર્ગની કિંમત. તો 95 અને 55 ભાગ્યા કેટલા કરવાના? 100. તો 0.95 ગુણ્યા કેટલા કરવાના આપણે? 0. એટલે કે 55 ભાગ્યા 100 કરશો અને એને ગુણ્યા કેટલા કરવાના? 95. એટલે કેટલા મળશે? 52.25 માં વર્ગની કિંમત. તો જો 52.25 કયા CF ની અંદર આવે છે? સંચય આવૃત્તિમાં જો 52.25 શેમાં આવે? 55 માં. તો 55 ની અંદર તમારે જોવાનું કે 60 થી 70. તો 60 થી 70 માં આવશે એટલે કે 52.25 શેમાં આવશે? આપણે આની અંદર, આ CF ની અંદર. તો એની સામે કયો વર્ગ આપેલો છે? 60 થી 70. હવે આપણે મોટું સૂત્ર યુઝ કરશું કે P95 બરાબર 55 L વત્તા 95 ગુણ્યા n/100 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. તો L એટલે કેટલા લઈશું આપણે? 60 અને કેટલા મળ્યા આપણને? 52.25 માઇનસ CF એટલે કેટલા થશે? 52 અને છેદમાં F એટલે કેટલા થશે? 3 અને ગુણ્યા 10. તો 60 વત્તા હવે આપણે 52 એટલે કે 0.25 વચ્ચે એને ગુણ્યા કેટલા કરવાના? 10. એટલે કેટલા મળશે આપણને? 2.5 ભાગ્યા કેટલા કરવાના? 3. સોરી, ભાગ્યા કેટલા કરશું આપણે? 3. તો 60 વત્તા 2.5 ભાગ્યા કેટલા કરશું? 3. એટલે કેટલા મળશે આપણને? 0.83. તો 0.83. તો P95 બરાબર આપણને કેટલા મળશે? 60.83. આ હતો આપણો દાખલા નંબર 1. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આની અંદર તમને નો ખબર પડી હોય તો નીચે કોમેન્ટ ની અંદર જણાવી શકો છો. આ મોસ્ટ ટાઈમથી દાખલા છે, બરાબર. ચેપ્ટર નંબર 3 નો પહેલો દાખલો હતો, બરાબર, વિભાગ F નો. જો આની અંદર નો ખબર પડી તો નીચે મને કોમેન્ટ ની અંદર જણાવી શકો છો. હવે જોઈએ આપણે દાખલા નંબર 2. હવે આપણે દાખલા નંબર 2 ની અંદર ચર્ચા કરીએ તો એની અંદર શું કીધું છે કે બે બ્રાન્ડ ટાયરોની તેમની આયુષ્ય વિશે સરખામણી કરવાની છે. નીચેની માહિતી પ્રાપ્ય છે. તો આપણને બે બ્રાન્ડનું આયુષ્ય આપેલું દીધું. અહીં આપણને વર્ગ આપી દીધા છે. શું આપેલું છે? 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, બરાબર. પછી તમને બ્રાન્ડ આપણને આપી દીધા. બ્રાન્ડ એના પછી તમને આપેલું છે એ બ્રાન્ડના ટાયરની સંખ્યા 4, 7, 10, 5, 3, 1 અને બી બ્રાન્ડના ટાયરની સંખ્યા આપેલી 5, 8, 15, 9, 6, 2. આના ઉપરથી આપણને કીધું એ મધ્યકના આધારે કયા બ્રાન્ડ ટાયર વધુ સારા છે, એટલે કે બંનેનો શું મેળવવાનો છે? મધ્યક મેળવવાનો છે. તો મધ્યક મેળવવા માટે પહેલા તમારે અહીંયા બ્રાન્ડ એ એનો આપણે અહીં શું લખી નાખશું? F, બરાબર. તો બ્રાન્ડ એ નું પહેલા આપણે કરશું. તો એનો F કેટલો આપેલો છે? 4, 7, 10, 5, 3 પછી 1. હવે અહીંયા આપણે શું મેળવશું? મધ્ય કિંમત. તો 25 ભાગ્યા આપણે 2 કરશું એટલે કેટલા આવશે? અહીંયા 12.5. પછી 35 ભાગ્યા આપણે 2 35 ભાગ્યા 2 કરશું કેટલા કેટલાનું અંતર છે? તો અહીંયા 17.5, પછી 22.5, પછી 27.5, પછી 32.5 અને
37.5 5 નું અંતર છે તો આ બધાની મધ્ય કિંમત આપણને મળી ગઈ. હવે આપણે x બાર મેળવવો હોય તો આપણે fx ની રીતે દાખલો ગણી શકીએ છીએ અથવા તો આપણે ટૂંકી રીતે ગણીએ. શું મેળવશું આપણે? ટૂંકી રીતે. તો અહીં મેળવશું આપણે d x minus a છેદમાં શું આવશે? c. તો હવે અહીં આપણે d આપણે મેળવવો હોય તો આપણે શું કરશું? a બરાબર આપણે પહેલી કિંમત જ ધારવાની. બરાબર, પહેલી કિંમત ધારી લીધી a બરાબર. તો 12.5 માંથી 12.5 બાદ કરશો એટલે કેટલા મળશે આપણને? 0. પછી કેટલા મળશે? 1, પછી 2, 3, 4 અને 5. હવે આપણે f અને d એટલે કે fd મેળવશું. બરાબર, તો 4 ગુણ્યા 0 એટલે કેટલા આવશે? 0. પછી 7 ગુણ્યા 1 એટલે 7. 10 દુ 20, 5 તરી 15, 4 તરી 12 અને 5 એકા 5. તો આ મળી ગયા આપણને સિગ્મા fd. બરાબર, કેટલા મળશે આપણને? 0, 7, 20, 15, 12, 5. એટલે ટોટલ આપણને મળશે 59. હવે n બરાબર આપણને કેટલા મળશે? તો 4 + 7 + 10 + 5 + 3 + 1 એટલે કેટલા મળ્યા? n બરાબર 3. અહીં લખી નાખવાનું બ્રાન્ડ A ના બ્રાન્ડ A નો x બાર a વત્તા સિગ્મા fd છેદમાં n ગુણ્યા c. a એટલે આપણે કેટલા લઈશું? 12.5 વત્તા fd એટલે કેટલા મળ્યા આપણને? 59 અને n એટલે કેટલા લઈશું આપણે? 30 ગુણ્યા કેટલા કરશું? 5. તો 12.5 વત્તા 59 ગુણ્યા 5 ભાગ્યા એટલે કે 59 ગુણ્યા 5 કરશો એટલે કેટલા મળશે? 295 અને એને ભાગ્યા કેટલા કરશો? 30. તો 12.5 વત્તા ભાગ્યા કેટલા કરશો આપણે? 30 એટલે કેટલા મળશે? 9.83. 9.83. તો x બાર પહેલાનો કેટલો મળશે? બ્રાન્ડ A નો બંનેનો સરવાળો કરશું 12.5 એટલે કેટલા મળશે? 22.33. આ બ્રાન્ડ A નો મધ્યક મળ્યો. હવે આવી જ રીતના આપણે શું મેળવશું? બ્રાન્ડ B નો. તો બ્રાન્ડ અહીં લખવાનું બ્રાન્ડ B અને અહીંનો શું લખવાનો? f. બ્રાન્ડ B નો f આપણને શું આપેલો છે? 5, 8, 15, 9, 6 અને 2. આનો ટોટલ મારશું આપણે. તો 5 + 18 + 15 + 9 + 6 + 2 એટલે કેટલા મળ્યા? 45. તો n બરાબર કેટલા થશે? 45. હવે અહીંયા પણ આપણે શું મેળવી લેવાનું? f અને d. આ જ મળશે જે આમાં ધાર્યું હતું એ જ આમાં ધારી લેવાનું. અહીંયા આપણને એ જ મળશે. બરાબર, આની અંદર પણ આપણે શું ધાર્યો? એ જ ધારવાનો છે. કયો? 12.5. બરાબર, તો ધારેલો મધ્યક શું લેવાનો? તો પણ આપણને d શું મળશે? આના જ મળશે. તો શું કરવાનું છે? આનો ગુણાકાર આની સાથે કરવાનો છે એટલે કેટલા મળશે? અહીંયા 0.5 પછી 8 પછી 30 પછી 27 અને 24 અને 10. મેં શું કર્યું છે? નો ખબર પડી હોય તો બીજી વાર સમજાવું છું. આ આપણને f આપી દીધો છે. જો d ઓલરેડી મેં મેળવેલો છે તો d માં કઈ ફેર થશે નહીં. તો f અને d એટલે કે આ બંનેનો ગુણાકાર 0 × 5 એટલે 0. પછી 1 × 8 એટલે કેટલા મળશે? 8. 2 × 15 એટલે કેટલા મળશે? 30. 3 × 9 એટલે કેટલા મળશે? 27. અને 4 × 6 એટલે કેટલા મળશે? 24. અને 5 × 2 એટલે કેટલા મળશે? 10. હવે આનો આપણે સિગ્માને શું કહેશું? fd. તો એનો ટોટલ શું મળશે આપણને? 0 + 8 + 30 + 27 + 24 + 10 એટલે કેટલા મળશે? 99. તો હવે અહીંયા લખશું બ્રાન્ડ B નો મધ્યક એટલે કે x બાર. એટલે ડાયરેક્ટ લખી નાખું બ્રાન્ડ B નો
x બાર બરાબર એનું સૂત્ર શું આવશે a વત્તા સિગ્મા fd છેદમાં n ગુણ્યા c. a એટલે આપણે કેટલા ધાર્યા છે 12.5 અને fd એટલે કેટલા મળ્યા 99 અને છેદમાં 45 ગુણ્યા 5 તો 12.5 વત્તા 99 ગુણ્યા કેટલા કરશું આપણે 5 એટલે કેટલા મળ્યા 495 એને ભાગે કેટલા કરશું આપણે 45 એટલે કેટલા મળ્યા 11 તો 12.5 વત્તા 11 એટલે કેટલા મળશે આપણને બંનેનો સરવાળો એટલે 23.5 તો x બાર બરાબર આપણને 23.5 મળે છે. તો હવે આપણને નીચે કીધું હતું કે આની અંદર રકમની અંદર શું કીધું હતું આપણને કીધું હતું કે મધ્યકના આધારે કયા બ્રાન્ડના ટાયર વધુ સારા છે. તો આમાં તમે જુઓ તો આનો જવાબ શું મળે છે 22.33 એવરેજ આની સારી અને આની 23.8 તો અહીં લખી નાખવાનું બ્રાન્ડ બી ના ટાયર વધુ સારા બ્રાન્ડ બી ના ટાયર વધુ સારા છે. આ તો આપણો દાખલા નંબર. હવે જોઈએ બીજો આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્ન નંબર 3 એટલે કે દાખલા નંબર 3 બરાબર એ પણ આપણા માટે શું છે મોસ્ટ આઈએમપી છે. તો પ્રશ્ન નંબર 3 ની અંદર કીધું છે કંપનીના જુદા જુદા દિવસે વેચાયેલા મોટરની સંખ્યાનું વિતરણ નીચે પ્રમાણે છે તે પરથી વેચાયેલા મોટરની સંખ્યાનો બહુલક યોગ્ય સૂત્રથી શોધો. તો અહીં આપણને વર્ગ આપી દીધા છે તો અહીં લખશું વર્ગ એમાં આપણને 0 થી 10 10 થી 15 15 થી 20 અને 24 26 અને 28 બાજુમાં f આપેલા છે આપણને 8 14 16 11 4 2. હવે આપણને બહુલકનું યોગ્ય સૂત્રની મદદથી તમને બહુલક મેળવવાનું કીધું છે બરાબર. તો અહીંયા આપણને મિશ્ર આવૃત્તિ વિતરણ આપે. કેવા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે મિશ્ર આવૃત્તિ વિતરણ છે કારણ કે અહીંયા વર્ગે આપેલા છે અને પછી અસતત એટલે બંને પ્રકારનું ભેગું આવૃત્તિ વિતરણ થાય તો આને મિશ્ર આવૃત્તિ વિતરણ કહેવાય. તો આની પહેલા આપણે શું મેળવશું મધ્ય કિંમત તો કેટલી આવશે 5 પછી કેટલી આવશે 25 ભાગ્યા આપણે 12.5 પછી 35 ભાગ્યા એટલે 17.5 પછી બાકીનાની એમને એમ લખી નાખવાની 24 26 અને 28. મધ્ય કિંમત મળી ગઈ તો હવે આપણે fx ની રીતે દાખલો ગણશું તો fx એટલે કે 8 × 40 પછી 14 ગુણ્યા 12.5 એટલે કે 14 ગુણ્યા આપણે 12.5 કરશું એટલે કેટલા મળશે 175 પછી 16 ગુણ્યા આપણે કેટલા કરશું 17.5 એટલે કેટલા મળશે 280 પછી 11 ગુણ્યા 24 એટલે કેટલા મળશે 264 4 ગુણ્યા 26 એટલે કેટલા મળશે આપણને 104 અને 28 દુને 56 આનો ટોટલ મારશું એટલે આપણને 40 પ્લસ 175 પ્લસ 280 પ્લસ 264 પ્લસ 104 પ્લસ 56 એટલે કેટલા મળશે 919. આને શું કહીશું આપણે સિગ્મા fx. તો પહેલા x બાર મેળવી લઈશું અહીંયા આપણે તો x બાર બરાબર સિગ્મા fx છેદમાં n તો 919 છેદમાં કેટલા કરશું આપણે 55 એટલે કેટલો જવાબ આવશે અને ભાગ્યા આપણે કેટલા કરશું 55 એટલે કેટલા આવશે 16.71. તો x બાર બરાબર આપણને મળ્યા 16.71. હવે આપણે મેળવશું મધ્યસ્થ તો એના માટે CF મેળવવો પડશે તો CF કેટલા આવશે આપણે અહીંયા 8 પછી 14 8 ને 14 કેટલા થશે 22 પ્લસ 16 કરશો એટલે કેટલા થશે 22 પ્લસ 16 એટલે કેટલા થશે 38 અને 38 પ્લસ 11 એટલે કેટલા થશે 49 પ્લસ 4 કરશો એટલે કેટલા થશે 53 પ્લસ 2 કરશો એટલે 55. હવે આપણે શું મેળવશું મધ્યસ્થ m બરાબર સૂત્ર શું આવશે n ના છેદમાં 2 માં વર્ગની કિંમત. તો n એટલે કેટલા લઈશું
55 ભાગ્યા કેટલા કરશું 2 તો કેટલા મળશે આપણને 55 ભાગ્યા આપણે 2 કરશું તો કેટલા મળશે આપણને 27.5 માં વર્ગની કિંમત તો 27.5 શેમાં આવશે 27.5 આયા 27.5 CF માં જોવાનું શેમાં આવે આપણને 38 માં આવે એની સામે કયા વર્ગ છે 15 થી 20 તો હવે અહીંયા શું કરવાનું છે m બરાબર l વત્તા શું આવશે n ના છેદમાં 2 માઈનસ cf છેદમાં f ગુણ્યા c તો l એટલે આપણે કેટલા લઈશું 15 વત્તા 27.5 માઈનસ cf એટલે કેટલા લઈશું આપણે 22 અને છેદમાં f એટલે કેટલા લઈશું 16 કેટલાનું અંતર છે 5 તો 15 વત્તા બાદ બાકી કરશું આપણે 27.5 માંથી આપણે 22 બાદ કરશું તો 5.5 આવશે અહીંયા અને છેદમાં કેટલા આવશે 16 ગુણ્યા કેટલા કરવાના 5 એને ગુણ્યા 5 કરશું એટલે કેટલા મળશે 27.5 એટલે 15 વત્તા 27.5 ભાગ્યા કેટલા કરશું 16 તો એને ભાગ્યા આપણે 16 કરશું એટલે કેટલા પડશે આપણને 15 વત્તા 1.72 તો m બરાબર કેટલા મળશે આપણને 16.72 આ મળી ગયા આપણને m હવે આપણે અહીંયા mo બરાબરનું સૂત્ર 3m - 2x બાર તો 3 ગુણ્યા આપણે કેટલા કરશું 16.72 માઈનસ 2 ગુણ્યા આપણે કેટલા કરશું 16.71 તો 3 ગુણ્યા 16.72 એટલે કેટલા મળશે આપણને 50.16 અને એમાંથી 2 ગુણ્યા આપણે 16.71 એટલે કેટલા મળશે 33.42 તો 50.16 માંથી આપણે બાદ કરશું 33.42 એટલે કેટલા મળશે 16.74 આ મળી ગયા આપણને બહુલક ઓકે વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો દાખલા નંબર 3 જો આની અંદર તમને ન ખબર પડી તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો હવે દાખલા નંબર 4 વિશે ચર્ચા ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર 4 ઉપર ચર્ચા કરીએ તો એક રાજ્યના જુદા જુદા ભાગના ખેડૂતો મેળવેલા એકર દીઠ ઘઉંના પાક વિશેની માહિતી નીચે આપેલી છે તો આપણને એકર દીઠ પાક આપેલો ક્વિન્ટલમાં અને ખેડૂતોની સંખ્યા આપેલી છે તો વર્ગ આપી દીધા છે આપણે તો અહીંયા આપણને દાખલા નંબર 4 તો દાખલા નંબર 4 ની અંદર કીધું છે વર્ગ 20 થી 25 25 થી 30 30 થી 40 40 થી 50 50 થી 60 બાજુમાં આપણને ખેડૂતોની સંખ્યા એટલે કે f આપી દીધો આવૃત્તિ આપી દીધી છે આપણને 12 23 45 29 7 તો આપણને અહીંયા શરૂઆતમાં વર્ગ લંબાઈ કેટલાની હતી આપણે 5 ની હતી પછી કેટલાની થઈ જાય છે 10 એટલે કે આપણને અસમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ આપેલું છે સતત આવૃત્તિ વિતરણ છે પણ કેવું છે અસમાન વર્ગ લંબાઈ વાળું તો પહેલા આપણે શું મેળવશું અહીંયા એની મધ્ય કિંમત એટલે કે 20 + 25 ભાગ્યા 2 એટલે કેટલા મળશે આપણને 22.5 પછી 55 ભાગ્યા આપણે 2 કરશું એટલે કેટલા મળશે આપણને 27.5 પછી 70 ભાગ્યા આપણે 2 કરશું એટલે કેટલા મળશે 35 પછી 90 ભાગ્યા એટલે કે 45 અને પછી 55 ઓકે તો આપણે ટૂંકી રીતે દાખલો ગણશું તો અહીંયા આપણે di માટેનું સૂત્ર મૂકશું x - a બરાબર આ બધી સંખ્યાને આપણે c લેશું નહીં તો એ આપણે શું ધારેલા છે મેં કીધું છે કે હંમેશા કઈ સંખ્યા ધારવાની પહેલી સંખ્યા તો a બરાબર મેં આ ધારેલા છે ઓકે તો પહેલામાં શું આવશે 0 પછી 27.5 માંથી આપણે 22.5 બાદ કરશું એટલે કેટલા મળશે આપણને 5 બરાબર પછી 35 માંથી આપણે 27.5 બાદ કરશું એટલે કેટલા મળશે 35 માંથી આપણે 22.5 બાદ કરશું એટલે કેટલા મળશે આપણને 12.5 અને 45 માંથી આપણે 22.5 બાદ કરશું એટલે કેટલા મળશે 22.5
અને 55 માંથી આપણે 22.5 બાદ કરશું એટલે કેટલા મળશે? 32.5. આ આપણને ડીઆઈ મળી ગયા. હવે એફ અને ડી નો શું કરશું આપણે? ગુણાકાર. તો અહીં લખશું એફ અને ડી. તો એફ અને ડી એટલે કે એફ 12 ગુણ્યા 0 એટલે કેટલા થશે? 0. પછી 23 ગુણ્યા 5 તો 23 ગુણ્યા 5 એટલે કેટલા થશે? 115. પછી 45 ગુણ્યા 12.5 એટલે કેટલા થશે? 62.5. પછી 29 ગુણ્યા 22.5 એટલે કેટલા થશે? 652.5. પછી 7 ગુણ્યા 32.5 એટલે કેટલા થશે? 227.5. હવે આનો ટોટલ મારશું એટલે સિગ્મા એફડી કેટલા મળશે આપણને? તો 115 પ્લસ 562.5 પ્લસ 652.5 પ્લસ 227.5 એટલે કેટલા મળશે આપણને? 1557.5. આનો ટોટલ મારશું તો 12 પ્લસ 23 પ્લસ 45 પ્લસ 29 પ્લસ 7 એટલે 116 n બરાબર. તો આપણે પહેલા x બાર મેળવી લઈશું. તો x બાર મેળવવા માટે સૂત્ર a વત્તા સિગ્મા fd છેદમાં n ગુણ્યા c લઈશું નહીં. તો a એટલે આપણે કેટલા ધારેલા છે? 22.5 વત્તા fd એટલે 1557.5 ભાગ્યા કેટલા કરશું? 116. તો 22.5 વત્તા કેટલા મળશે આપણને? એટલે કે 13.43. હવે આ બંનેનો સરવાળો 22.5 એટલે કેટલા મળશે આપણને? 35.93. આ મળી ગયા આપણને x બાર. ઓકે, હવે આપણે શું મેળવશું? cf. તો cf 12 પ્લસ 23 12 પ્લસ 23 એટલે કેટલા મળશે આપણને? 35 પ્લસ 45 એટલે કેટલા મળશે? 80 પ્લસ 29 એટલે કેટલા મળશે? 109 અને પછી 116. ચલો હવે આપણે મધ્યસ્થ મેળવશું. તો મધ્યસ્થ મેળવવા માટે સૂત્ર શું કરશું? આપણે મૂકશું n ના છેદમાં 2 માં વર્ગની કિંમત. તો n એટલે કેટલા લઈશું આપણે? 116 ભાગ્યા કેટલા કરશું? 2 માં વર્ગની કિંમત. હવે 116 ભાગ્યા 2 એટલે કેટલા મળશે આપણને? 58 માં વર્ગની કિંમત. તો 58 શેમાં સમાયેલા? CF માં જોવાનું 80 અને એની સામે કઈ વર્ગ લંબાઈ આવે છે? 30 થી 40. તો આપણે મોટું સૂત્ર મૂકશું m બરાબર l વત્તા n ના છેદમાં 2 માઈનસ CF છેદમાં f ગુણ્યા c. તો l એટલે આપણે કેટલા લઈશું? 30 વત્તા CF એટલે આપણને કેટલા મળ્યા? n ના છેદમાં 2 આપણને કેટલા મળ્યા? 58 માઈનસ CF એટલે કેટલા લઈશું? 35 અને છેદમાં f એટલે કેટલા લઈશું આપણે? 45 અને c એટલે 10. તો હવે આપણે આનો શું કરશું? સરવાળા બાદ બાકી કરશું. તો 30 વત્તા 58 માંથી 35 બાદ કરશું એટલે આપણને કેટલા મળશે? 23 ગુણ્યા 10 અને ભાગ્યા કેટલા કરશું? 45. તો 30 વત્તા 10 ભાગ્યા 45 એટલે કેટલા મળશે? 5.11. એટલે આનો જવાબ આપણને મળશે 35.11. મધ્યસ્થ બરાબરનો 35.11. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો દાખલા નંબર 4 જે આપણને મધ્યસ્થ અને x બાર ની કિંમત મધ્યકની કિંમત માંગી હતી. તો મળી જાય છે. મધ્યક બરાબર આપણને 35.93 અને મધ્યસ્થ બરાબર 35.11. હવે જોઈએ દાખલા નંબર 6 વિશે ચર્ચા કરીએ. તો હવે દાખલા નંબર 6, જો દાખલા નંબર 5 આલેખનો છે તો એના વિશે આપણે કોઈ ગણતરી કરતા નથી. દાખલા નંબર 6 અને 7 વિશે ચર્ચા કરશું જે આપણા માટે મોસ્ટ ટાઈમ છે. તો આપણે પહેલા દાખલા નંબર 6 વિશે ચર્ચા કરીએ. દાખલા નંબર 6 તો એમાં કીધું છે કે એક ઉત્પાદક એવું માને છે કે તેના દૈનિક ઉત્પાદનનો બહુલક 70 છે. આ ઉત્પાદિત એકમની ડિઝાઇનમાં થોડો ફેરફાર કર્યા પછી લીધેલી માહિતીને ઉત્પાદનનું વિતરણ નીચે પ્રમાણે મળે છે. હવે એકમોની સંખ્યા આપેલી છે 60 થી 64, 65 થી 69, 70 થી 74. તો વર્ગ આપેલા અને દિવસોની સંખ્યા આપેલી છે.
તો શું તેમના ઉત્પાદનની સંખ્યામાં બહુલકમાં કોઈ ફેરફાર થયેલો છે, એટલે કે બહુલકમાં વધારો થયો છે કે ઘટાડો, એ આપણે જોઈએ. વર્ગ આપી દીધા છે આપણને, તો વર્ગની અંદર શું કીધું છે 60 થી 64, પછી 65 થી 69, 70 થી 74, 5 નું અંતર આપેલું છે, પછી 75 થી 79, 80 થી 84, 85 થી 89, 90 થી 94. હવે એફ આપેલા છે, તો એફ ની અંદર આપણને શું કીધું છે 5, 7, 10, 8, 5, 3, 2 ટોટલ મારશું n બરાબર +7 +10 +8 +5 +3 +2 એટલે કેટલા મળશે આપણને 40. હવે સૌથી મોટી આપણને આવૃત્તિ કેટલી આપેલી છે, સમાન વર્ગ લંબાઈ વાળું છે, ભલે અનિવારક છે આપણે, પણ આને આપણે શું કહીશું fm, અને આને આપણે શું કહીશું f1, આને શું કહીશું f2. તો બહુલક મેળવવા માટે સૂત્ર શું આવશે, mo બરાબર l વત્તા અહીંયા fm માઈનસ f1 છેદમાં 2fm માઈનસ f1 માઈનસ f2 ગુણ્યા c. તો આની સામે વર્ગ લંબાઈ કઈ છે, તો આપણે આને શું કરશું નિવારકમાં ફેરવીને l બરાબર લઈશું, આમાંથી 0.5 શું કરી નાખશું બાદ કરી નાખશું, તો l બરાબર આપણે કેટલા લઈશું 69.5, પછી fm એટલે કેટલા લઈશું 10, f1 એટલે કેટલા લઈશું 7, અને છેદમાં 2 ગુણ્યા 10 માઈનસ 7 માઈનસ 8, અને ગુણ્યા કેટલા કરશું આપણે, કેટલાનું અંતર છે 5 નું અંતર, તો અહીંયા ગુણ્યા કેટલા કરશું 5. હવે 69.5 બરાબર વત્તા 10 માંથી 3 જાય તો અને ગુણ્યા 5 કરીએ એટલે કેટલા મળશે, 10 માંથી 7 જાય એટલે 3 વધે, ગુણ્યા 5 કરો એટલે કેટલા આવશે 15. અહીંયા 10 દુ 20 માઈનસ આ બંનેનો ઓછો ઓછો શું થઈ જશે વત્તા, એટલે અહીંયા કેટલા આવશે 15. તો અહીંયા આપણે 69.5 વત્તા 15 ભાગ્યા કેટલા આવશે અહીંયા 5, તો 5 તરીને 15. તો હવે આ બંનેનો સરવાળો કરશું એટલે આપણને કેટલા મળશે 69.5 વત્તા 3, એટલે આપણને mo બરાબર શું મળે છે, mo બરાબર આપણને મળશે 72.5. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા બહુલકની કિંમત શું છે વધુ છે, અહીંયા આપણને કીધું હતું કે બહુલક કેવો હશે તો વધુ હશે, આવું નીચે એક લાઈનમાં અંદર લખી નાખવાનું. આ તો આપણો દાખલા નંબર 6. હવે જોઈએ દાખલા નંબર, ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ દાખલા નંબર 7. તો દાખલા નંબર 7 ની અંદર આપણને શું કીધું છે કે એક દુકાનમાંથી દરરોજ વેચાતા બે કંપનીઓના તેલના ડબ્બાના વેચાણના આંકડા નીચે પ્રમાણે છે, જે 40 દિવસનું વેચાણ દર્શાવે છે, એટલે કે 40 દિવસનું આપણને વેચાણ દર્શાવે છે. એમાં આપણને તેલના ડબ્બાઓનું વર્ગ આપેલા છે અને x અને y દિવસોની સંખ્યા આપેલી છે. વેચાણની સરખામણી કરવા માટે મધ્યસ્થનો ઉપયોગ કરવામાં આવે તો કઈ કંપનીનું વેચાણ વધારે છે તેમ કહી શકાય, એટલે કે મધ્યસ્થ મેળવવાનો છે બંને કંપનીનું. હવે તમને વર્ગ આપેલા છે વિદ્યાર્થી મિત્રો 7મા દાખલાની અંદર, તો અહીંયા વર્ગ લખી નાખશું આપણે 2 થી 5, 6 થી 9, 10 થી 13, 14 થી 17, 18 થી 21 અને 22 થી 25. બાજુમાં આપણને f આપેલા છે, અહીંયા f લખેલા છે, પણ શેના લખશું આપણે x ના, બરાબર. તો 1, 3, 17, 9, 6, 4. તો હવે આપણે મધ્યસ્થની રીતે કીધું છે, તો પહેલા આપણે x નો શું મેળવશું cf. આ જે cf મળશે શેના હશે x ના, તો 1, 4, 21, 30, 36 અને 40, એટલે એનો મીનિંગ n બરાબર કેટલા મળ્યા આપણને 40. હવે આવી જ રીતના અહીંયા આપણે બાજુમાં લખી નાખશું f, શેના લખશું y ના, કારણ કે આપણને x કંપની અને y કંપની આપેલી છે, તો y ના f લખશું આપણે 5,
9 20 3 2 1 હવે આપણે અહીંયા શું CF પણ કેના છે y ના બરાબર અહીં કૌંસની અંદર હું લખી નાખું છું એટલે ખબર પડે આ CF હતા x ના હતા અને આ શેના છે y ના તો 5 પછી 14 34 37 પછી 39 અને 40 એટલે આનો મીનિંગ n બરાબર કેટલા થશે 40 ઓકે હવે આપણે બંનેનો શું મેળવશું મધ્યસ્થ પહેલા કેનો મેળવશું આપણે x નો મધ્યસ્થ એટલે કે m બરાબરનું સૂત્ર n ના છેદમાં 2 માં વર્ગની કિંમત તો હવે n એટલે આપણે કેટલા લેવાના 40 અને ભાગ્યા કેટલા કરશું 2 એટલે કે આપણને કેટલા મળશે 20 હવે અહીંયા જોવાનું કે 20 શેમાં સમાયેલા છે આ CF ની અંદર જોવાનું x ની CF કઈ છે અહીંયા તો આની અંદર સમાયેલા છે 21 માં તો અહીંયા આપણે મૂકશું સૂત્ર m બરાબર l વત્તા n ના છેદમાં 2 માઈનસ CF છેદમાં f ગુણ્યા c તો l એટલે આપણે કેટલા લઈશું 10 માંથી 0. બાદ કરશું એટલે કેટલા આવશે 9.5 વત્તા કેટલા આવશે આપણે n ના છેદમાં 20 ઉપરની કેટલી આવી 4 અને છેદમાં કેટલા આવશે 17 ગુણ્યા કેટલા કરશું 4 એટલે કે 9.5 છેદમાં 20 માંથી 4 બાદ કરીએ એટલે કેટલા આવશે 16 ગુણ્યા કેટલા કરવાના 4 અને ભાગ્યા કેટલા કરવાના 17 તો 9.5 વત્તા 16 ચોક 64 64 ભાગ્યા કેટલા કરવાના 17 એટલે કેટલા મળશે આપણને 9.5 વત્તા કેટલા કરશું આપણે 3.76 એટલે આનો જવાબ આપણને વિદ્યાર્થી મિત્રો કેટલો મળશે m બરાબર પહેલાનો x નો મધ્યસ્થ કેટલો મળશે આપણને આની અંદર 9.5 પ્લસ લઈએ એટલે આપણને 13.26 જવાબ મળશે આ હતું પહેલાનો x નો હવે અહીંયા મેળવશું આપણે y નો મધ્યસ્થ એટલે કે m બરાબર સૂત્ર શેમાં જ આવશે n ના છેદમાં 2 માં વર્ગની કિંમત તો આપણને આનો જે જવાબ મળ્યો એટલે કે આમાં પણ કેટલા મળશે આપણને 20 માં વર્ગની કિંમત હવે અહીં મોટું સૂત્ર મૂકશું m બરાબર હવે અહીંયા 20 એટલે કે કેમાં આવે છે 34 માં અને એની સામે પણ કેટલા આપેલા છે આપણને 10 થી 13 તો અહીંયા l વત્તા n ના છેદમાં 2 માઈનસ CF છેદમાં f ગુણ્યા c l એટલે આપણે કેટલા લઈશું 9.5 વત્તા 20 માઈનસ CF એટલે કેટલા લઈશું આપણે 14 અને f એટલે કેટલા લઈશું આપણે 20 અને ગુણ્યા કેટલા કરશું આપણે 4 તો 9.5 વત્તા 20 માંથી આપણે 14 બાદ કરશું એટલે 6 ગુણ્યા કેટલા આવશે 4 છેદમાં 20 તો 9.5 વત્તા 6 ગુણ્યા 4 અને ભાગ્યા કેટલા કરશું આપણે 20 એટલે કેટલા મળશે 1.2 તો આ દાખલાનો જવાબ પણ આપણને મધ્યસ્થ બરાબર એટલે કે y નો m એટલે કે મધ્યસ્થ કેટલો મળશે આપણને આમાં પ્લસ કરીએ 9.5 એટલે કેટલા મળશે 10.7 આ તો આપણો દાખલા નંબર 7 હવે તમને એમ કીધું હતું કે વેચાણની સરખામણીમાં માટે મધ્યસ્થનો ઉપયોગ કરવામાં આવે તો કઈ કંપનીનું વેચાણ સૌથી વધારે છે તેમ કહી શકાય તો જો કોનો વધારે આવે છે x નો તો x કંપનીનું સૌથી વધારે વેચાણ થયું છે તેમ કહી શકાય નીચે તમે લખી નાખજો કે x કંપનીનું વેચાણ સૌથી વધારે થયું છે તેમ કહી શકાય ઓકે વિદ્યાર્થી મિત્રો આ તો વિભાગ આપણો f જે ચેપ્ટર નંબર 3 નો ઓકે આની અંદર તમને નો ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો હવે આપણે આગળના વિડિયોની અંદર ચર્ચા કરશું ચેપ્ટર નંબર 5 અને વિભાગ f અને આ વિડિયો મેં એટલા માટે બનાવ્યો હતો કે કોઈ વિદ્યાર્થીએ મને કીધું હતું કે સાહેબ મને ત્રીજા ચેપ્ટરનો વિભાગ f નું સોલ્યુશન કરીને આપજો મોસ્ટ આઈએમપી દાખલાનો એટલા માટે આ વિડિયો મેં બનાવેલો છે ઓકે વિદ્યાર્થી મિત્રો જો તમને પણ ના ખબર પડતી હોય જે પણ વિદ્યાર્થીઓને તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકે છે અથવા તો મને કોલ કરી શકે છે જેથી કરીને એ વિષય ઉપર અથવા તો ઈ ટોપિક ઉપર હું વિડિયો બનાવી શકું ઓકે અને જે વિદ્યાર્થીઓ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડિયોને લાઈક કરજો અને આગળ શેર કરજો ઓકે વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત